હાલો મિત્રો, તો આ છે માં ખોડિયારનો ગેટ. તમે જોઈ શકો એમાં. હાલો મિત્રો, તો આ છે આપણે માટલીયો ધરો, અને ધરો કહેવામાં આવે છે મિત્રો. તમે જોઈ શકો છો, અત્યારે તો બહુ ઓછું પાણી છે, પણ ચોમાસાનું એમ કહેવાય કે આખો ધરો ભરાઈ જાય છે. તો જોઈ લો મિત્રો. તો મિત્રો, આ છે આપણું માટેલ ધામ, ખોડિયારનું ધામ છે. તો એમ કહેવાય મિત્રો કે આપણે આ ધામ એવું છે, ગમે એવો થાકોડો હોય તો આ ધામે એકવાર તમે દર્શનમાં ખોડિયારના કરી લે એટલે તમારો ગમે એવો દુઃખ હોય, ગમે એવું હોય ને તો તમારું દુઃખ દૂર થઈ જાય છે. મિત્રો, તમે પણ દર્શન કરી લેજો, અને જય ખોડિયારમાં કોમેન્ટમાં પણ લખી નાખજો. તો હાલો મિત્રો, અત્યારે આપણે જય શ્રીફળ વધેરવા માતાજીનું. તો શ્રીફળ પણ લઈ લીધું છે, તો ચાલો આપણે શ્રીફળ વધેરી આવી. ચાલો મિત્રો, તો સંજયભાઈ ફોડી રહ્યા છે નારિયેળ, તો આપણે કરી રહ્યા છે અગરબત્તી. તો અગરબત્તી કરીને આપણે ગુચાડી દીધી છે. તો કોઈ મિત્રને કહેવાનું કે અગરબત્તીનું કાગળિયું હોય તો આ ડસ્ટબિન પેટીમાં રાખવું, અને અગરબત્તી અહીંયા રાખવી, અને હવનામાં કરી નાખવાનું. ચાલો મિત્રો, તો આપણે દર્શન કરીને પાછા વળી ગયા છે મિત્રો. તો તમે જોઈ લો, હસીનભાઈ પણ વાહે હરવા આવેલા આવે છે, અને હું વનરાજભાઈ બે આગળ છે.